ગુડ મોર્નિંગ એવરીવન. સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 6 માનવ સંસાધન. આપણે અગાઉ પણ પ્રકરણ 6નું જ પુનરાવર્તન કર્યું હતું. આજે આપણે આ જ પ્રકરણનું પુનરાવર્તન કરવાનું છે. તો આપણો દેશનો કુલ ભૂમિ વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટર છે? તો અહીં તમે જોઈ જ શકો છો આપણા ભારત દેશનો નકશો છે. જે આ જે ભૂમિ વિસ્તાર જે છે એ 32,87,263 ચોરસ કિલોમીટર છે. જે દુનિયાના કુલ વિસ્તાર પૈકી ફક્ત કેટલું છે? 2.42% જ છે. અને ભારત કરતાં બીજા 6 દેશ મોટા છે વિસ્તારની દ્રષ્ટિએ, અને ભારત 7મા ક્રમે છે. ભારત કરતાં બીજા 6 દેશ રશિયા, ચીન, યુએસ, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા, આટલા દેશ મોટા છે. અને પછી આપણો ભારત દેશ આવે છે. અને ચીન જે વસ્તીમાં પ્રથમ નંબરે છે, વસ્તીમાં આપણા ભારતનો બીજા નંબર આવે. અહીં આપણે વિસ્તારની દ્રષ્ટિએ જોયું તો ઉત્તર ને દક્ષિણ, આ ઉત્તર અને આ દક્ષિણ, એની લંબાઈ કેટલી છે? 3,214 કિલોમીટર. જે આપણા પાઠ્યપુસ્તકમાં નથી, ફક્ત તમારે જાણ ખાતર છે. ઉત્તર દક્ષિણની લંબાઈ જોઈએ 3,214 કિલોમીટર. અને પૂર્વથી પશ્ચિમ જોઈએ, પૂર્વથી પશ્ચિમ, તો એની પહોળાઈ જોઈએ તો 2,933 કિલોમીટર છે. તો આપણો ભારત દેશ વિવિધતા ભરેલો ભાષામાં, ખોરાકમાં, બોલીમાં, બરાબર, વિવિધતા ભરેલો દેશ છે. અને આપણી રાષ્ટ્રીયતા ભારતીય છે. આપણે માનવધન જે છે તે સંપત્તિ ગણાય છે, દેશની મૂડી ગણાય છે. અને માનવ શક્તિનું મૂલ્ય જે બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે. તો અહીં આપણા ભારત દેશના નકશો છે એના પરથી આપણે પ્રશ્ન જવાબ જોઈએ. આગળ પહેલો જ પ્રશ્ન છે કે ભારતનો ભૂમિ વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટર છે? તે દુનિયાના વિસ્તારના કેટલા ટકા છે? જે હમણાં જ આપણે ચર્ચા કરી તે જ છે. ભારતનો ભૂમિ વિસ્તાર 32,87,263 ચોરસ કિલોમીટર છે. જે દુનિયાના કુલ વિસ્તાર પૈકી ફક્ત 2.42% છે. આગળના પ્રશ્ન તરફ જઈએ. માનવ શક્તિના સ્ત્રોતો કયા કયા છે? તો દેશના વિકાસમાં નાગરિકો જેવા કે ડૉક્ટર હોય, કેળવણીકારો, એન્જિનિયરો, રમતવીર, ઉદ્યોગપતિઓ, વેપારી હોય, ખેડૂતો, કલાકારો, કામદાર વર્ગો, તમામ જે લોકો જે છે, સમજદાર નાગરિક, એ માનવ શક્તિના સ્ત્રોત રૂપે છે. આપણું જે યુવાધન છે, બાળકો છે, એ પણ આપણી માનવ સંપત્તિ જ છે. અને દેશનો જે વિસ્તાર હોય કે કુદરતી સંપત્તિ હોય, એનાથી દેશનો વિકાસ નથી થતો. એ તમને ખ્યાલ જ છે કે દેશના આર્થિક વિકાસનો પાયો દેશની માનવ વસ્તીનું કદ છે, એની ગુણવત્તા પર રહેલો છે. જો લોકોનું આરોગ્ય સારું હોય, શિક્ષણ હોય, કાર્યકુશળતા હોય, મહેચ્છા હોય, જેવી બાબતો ઉત્પાદકતા વધારે છે અને તેથી જ દેશનો વિકાસ થાય છે. તો આ વિકાસ કોના કારણે શક્ય છે? મનુષ્ય, માનવ અને આ જે ડૉક્ટરો, કેળવણીકારો છે એના લીધે, વેપારી, ખેડૂતો, કલાકારો, જે કોઈ પણ છે એ માનવ છે, એ માનવ સંપત્તિ છે અને એના કારણે દેશનો વિકાસ શક્ય છે. તો માનવ શક્તિના સ્ત્રોત, આ પ્રશ્નનો જવાબ જોયો. હવે આપણે આગળના પ્રશ્નનો જવાબ જોઈએ. કયા કારણોસર જન્મદરમાં ઘટાડો થયો નથી? એનું કારણ શું છે? જો જન્મદર ઘટે નહીં એટલે કે આયુષ્ય જેટલી લાંબી હોય એટલે મનુષ્યને આયુષ્ય લાંબુ સારું થવાનું પણ અનેક કારણો છે. કે અત્યારે પોષક આહાર મળતો રહ્યો છે, ચેપી રોગોનું નિયંત્રણ આવ્યું છે, સારા રસ્તા, ઝડપી પરિવહન. અત્યારે તો આપણી સરકાર 108 એમ્બ્યુલન્સ ફોન કરો એટલે ઘરે આવી જાય, એટલે ઝડપી પરિવહન બન્યું છે. કોઈ બીમાર પડે છે, ફટાફટ તાત્કાલિક સારવાર મળી જાય છે, આપણા શબ્દમાં કહીએ તો. અને કુદરતી આપત્તિ છે તેની જે ચેતવણી પહેલાં મળી જાય
તો તે નુકસાન થતું હોય તો પણ અટકી જાય છે. તેથી મૃત્યુદરમાં ઘટાડો થાય છે. પણ અનેક એવા કારણ છે કે જન્મદરમાં ઘટાડો નથી થયો. એનું કારણ જોઈએ તો કે નિરક્ષરતા છે, અંધશ્રદ્ધા છે, વહેમ છે, રૂઢિગત માન્યતાઓ છે, પરંપરા, બાળ લગ્ન, ગરીબી, વિધવાપૂર્ણ લગ્ન વગેરે કારણોસર જન્મદરમાં ઘટાડો થયો નથી. આગળના પ્રશ્ન તરફ જઈએ. વસ્તી વધારો થતાં શાની વ્યવસ્થા અંગે સમસ્યા પેદા થાય છે? જવાબ: ખોરાક, પાણી, રહેઠાણ, પર્યાવરણનું પ્રદૂષણ, સંરક્ષણ, રોજગારી, ટ્રાફિક નિયમન વગેરેની સમસ્યા પેદા થાય છે. હવે આપણા દેશની વસ્તીની ગુણવત્તા કેવી છે? દેશના આર્થિક વિકાસનું આયોજન કરવું હોય તો વસ્તી ગણતરી કરવી પડે. અને દેશની વિકાસલક્ષી જે પંચવર્ષીય યોજના છે, ખોરાક, પાણી, રહેઠાણનું વ્યવસ્થાપન, ઉદ્યોગો, વીજળી, રોજગારી, શિક્ષણ, સંરક્ષણ વિશે આયોજન કરવાને કારણે વસ્તી ગણતરી કરવા જરૂરી બને છે. અને સરકાર લુપ્ત થતા પ્રાણીઓ હોય કે પક્ષી હોય કે વૃક્ષોની વન ખાતા તરફથી પણ ગણતરી કરવામાં આવે છે. એ તો પ્રાણીઓની છે, પણ આપણે મનુષ્યનું પણ ગણતરી કરવાનું કારણ શું છે? કે જેથી આ બધી જ વ્યવસ્થા કરવાની હોય તો સરકારને તેનું આયોજન કરવાનો ખ્યાલ આવે. તેના માટે હું તમને સાદી ભાષામાં, સરળ ભાષામાં, આપણે સમજી શકાય તેવી ભાષામાં સમજાવવા કોશિશ કરું છું. આગળનો પ્રશ્ન: વસ્તી ગીચતાની વ્યાખ્યા આપો. વસ્તી ગીચતા એટલે શું એ પણ પૂછી શકાય. તે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતી જનસંખ્યાનું પ્રમાણ એ વસ્તી ગીચતા છે. એટલે કે જેમાં દર ચોરસ કિલોમીટરે જેટલા લોકોનો વસવાટ થાય તેને વસ્તી ગીચતા કહી શકાય. અને વસ્તી ગીચતા ક્યાં વધારે હોય? તો કે ભૌગોલિક, સામાજિક અને આર્થિક રીતે સંકળાયેલ છે એ કારણ. જો નદી કિનારા હોય, ઉદ્યોગ ધંધા સારા હોય, શિક્ષણ સારું મળતું હોય, ફળદ્રુપ જમીન હોય જ્યાં ખેતી થઈ શકતી હોય, આરોગ્ય સારું મળી રહેતું હોય, વાતાવરણ, હવામાન જે સારું હોય ત્યાં એ જગ્યા પણ વસ્તી વધારે હોય છે. જ્યાં દુર્ગમ વિસ્તારો હોય, પરિવહનની અવ્યવસ્થા હોય, માર્ગ વ્યવહાર સારા ના હોય, ખેતીલાયક જમીન ના હોય, ફળદ્રુપ જમીન ના હોય, ત્યાં વસ્તી ઓછી હોય છે. આગળના પ્રશ્ન તરફ જઈએ આપણે. જવાબ આપણે હમણાં જે સમજ્યા એનાથી જ હમણાં એક પ્રશ્ન આ છે: કેવા કેવા વિસ્તારોમાં ગીચ વસ્તી જોવા મળે? જે હમણાં જ આપણે ચર્ચા કરી, નદી કિનારાના મેદાન, ધાર્મિક સ્થળો, યાત્રાધામો, ઔદ્યોગિક વિસ્તારો અથવા નદી કિનારાના જે મુખ ત્રિકોણ બનતો હોય, ફળદ્રુપ વિસ્તારોમાં વસ્તીની ગીચતા વધારે જોવા મળે છે. આગળનો પ્રશ્ન: કેવા પ્રદેશોમાં વસ્તી ગીચતા ઓછી હોય? તો કે પહાડી પ્રદેશ હોય, રણ પ્રદેશ હોય, વન્ય વિસ્તારો હોય, જે તે પ્રદેશની પ્રતિકૂળતાને કારણે વસ્તી ગીચતા ઓછી હોય ત્યાં. આગળનો પ્રશ્ન: જન્મદર એટલે શું? તે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000 પુરુષો હોય કે વસ્તી હોય. તમને એક ઉદાહરણ આપું કે દર 1000ની વસ્તી એક વર્ષમાં જે જન્મતા બાળકો છે એને જન્મદર કહેવાય. મૃત્યુદર પણ પૂછી શકાય એના પરથી. પ્રશ્ન તો જવાબ સરખા જ આવે. દર 1000ની વસ્તી એક વર્ષ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવાય. અને મૃત્યુ હોય તો અહીંયા દર 1000, અહીંયા પ્રશ્ન છે જ નીચેનો કે કોઈ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તી એક વર્ષ દરમિયાન મૃત્યુ પામનાર સંખ્યા મૃત્યુદર કહેવાય અને જનનતાને જન્મદર કહેવાય. હવે આગળનો પ્રશ્ન: ગ્રામ્ય વિસ્તારમાં જન્મદરનું પ્રમાણ શાથી ઊંચું રહે છે? તો બની શકે શિક્ષણનો અભાવ હોય, આરોગ્ય વિષયક સેવાનો પણ અભાવ હોય, ગરીબી, બેકારી, પરિવાર નિયમન વગેરેના કારણે જન્મદરનું પ્રમાણ ઊંચું રહે છે. આગળનો પ્રશ્ન: મૃત્યુદર કેવી રીતે નીચો લાવી શકાય છે?
જો મૃત્યુદરનું પ્રમાણ ઊંચું હોય તો એનો મતલબ શું સમજવાનું કે સારવાર સારી ના મળતી હોય, રોગ ઉપર નિયંત્રણ ના હોય તો મૃત્યુદર ઊંચો હોય. પણ આપણે નીચો લાવવા તો કઈ રીતે? તો કે સંશોધનો થતા હોય, તબીબી સારવાર, દવાઓ, રસીકરણ, રોગ નિયંત્રણ, અદ્યતન ટેકનોલોજીથી મૃત્યુદર નીચો લાવી શકાય છે. આગળનો પ્રશ્ન, સ્થળાંતર એટલે શું? માનવ વસ્તી એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણ બદલી કરે તો તેને સ્થળાંતર કહે છે. સ્થળાંતર કરવું તો એના પણ કારણ હોય છે. કોઈ શિક્ષણ માટે સ્થળ બદલતું હોય છે, કોઈ આરોગ્ય માટે, તો કોઈ ઉદ્યોગ ધંધા માટે પણ સ્થળ બદલતું હોય છે, અને સમય આવે તો બીજા સ્થળે પણ જાય છે, તો એને સ્થળાંતર કહેવાય છે. આગળના પ્રશ્ન તરફ જઈએ. સાક્ષરતા એટલે શું? સાક્ષર કોને કહેવાય? તો જે 6 વર્ષથી વધુ વય જૂથની કોઈ પણ વ્યક્તિ કોઈ એક ભાષા વાંચી લખી સમજે શકે તો તેને સાક્ષર કહેવાય છે. બરાબર. અને આપણે તો દેશમાં નિયમ જ છે 6 થી 14 વર્ષના બાળકોને ફરજિયાત સાક્ષરતાનો રહેલો છે હક, RTE, રાઇટ ટુ એજ્યુકેશન. તો કોઈ પણ દેશનો વિકાસ શાના પર રહેલો છે? તો સાક્ષરતા પ્રમાણ પર રહેલો છે. સાક્ષરતા એ વસ્તીની ગુણવત્તા અને સામાજિક વિકાસને જો માપવાનો મહત્ત્વનો માપદંડ હોય તો સાક્ષરતા છે. એટલે દેશના આર્થિક વિકાસની ચાવી કઈ છે? સાક્ષરતા. સાક્ષરતા હોય, લોકો વાંચી લખી સમજી શકતા હોય તો તેને સમજાવવું શક્ય હોય છે અને તેને સમજવું પણ સરળ હોય છે. આગળના પ્રશ્ન જોઈએ. ગુણાત્મક પરિવર્તન એટલે શું? વ્યક્તિના વિચાર, સ્વભાવ, રહેણીકરણી અને જીવનશૈલીમાં આવતું પરિવર્તન એ ગુણાત્મક પરિવર્તન છે. તો વ્યક્તિનો વિચાર અને સ્વભાવ, વિચાર કેવા છે અને સ્વભાવ કેવો છે? કોઈનો ખારો હોય, કોઈનો તીખો હોય, કોઈનો શાંત સ્વભાવ હોય, તો આ બધા ગુણાત્મક પરિવર્તનમાં આવે છે. વસ્તીમાં આવતા ગુણાત્મક પરિવર્તન માટે કયા કારણો જવાબદાર છે? જવાબ: ખંત, ઉદ્યમ, રાષ્ટ્રીય ભાવના, ઉત્સાહ વગેરે જવાબદાર કારણો છે. આગળનો પ્રશ્ન, ભારતમાં કઈ 2 ભાષાઓને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો તમને ખ્યાલ જ છે કે ભારત ઘણો વિશાળ અને વિવિધતા ધરાવતો દેશ છે. તેમાં અનેક ભાષાઓ બોલાય છે અને અનેક બોલીઓ બોલાય છે. તો બંધારણ મુજબ 22 માન્ય ભાષાઓ છે. તેમાં જવાબમાં પ્રશ્ન પ્રમાણે જવાબ જોઈએ તો હિન્દી અને અંગ્રેજીને વહીવટી ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. અને તમને એ પણ ખ્યાલ જ હશે કે ભારતમાં જે રાજ્યોની રચના થઈ છે તે ભાષાવાર પ્રમાણે જ થઈ છે. એ તમને ખ્યાલ જ હશે. આપણે આગળ ભણીશું એમાં તમારે આવવાનું જ છે એ પ્રકરણ. ઓકે, આગળ વધીએ. નીચેના શબ્દનો અર્થ સમજાવો. વસ્તી માળખું એટલે શું? એટલો કે એ તમને શબ્દનો અર્થ સમજાવે. જવાબ: કુલ વસ્તીના વિવિધ જૂથમાં કરવામાં આવેલ વર્ગીકરણ, તેને વસ્તી માળખું કહેવાય છે. જેમાં આપણે જૂથ સમજ્યા હતા કે સ્ત્રી પુરુષોનું જૂથ હોય, વય કક્ષાનું જૂથ હોય. વય કક્ષાના જૂથમાં પણ આપણે બાળકોનું જૂથ, પ્રૌઢોનું જૂથ અને વરિષ્ઠ નાગરિકોનું જૂથ એમ 3 પ્રકારના જૂથ સમજ્યા હતા. અને સાક્ષરતાનું પ્રમાણ, ગ્રામ્ય અને શહેરી વસ્તી જૂથ, ધાર્મિક અને ભાષા જૂથ, વ્યાવસાયિક જૂથ, એના વિશે પણ આપણે માહિતી મેળવી હતી. અને આરોગ્યનું જૂથ. તો આરોગ્ય એટલે શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક હોય કે આધ્યાત્મિક તત્વો સાથેની સમૃદ્ધિને આપણે આરોગ્ય કહી શકાય. જો ઉત્તમ કક્ષાનું આરોગ્ય આપણે હોય તો શું થાય? રાષ્ટ્રના વિકાસ થાય. વિકાસની પ્રક્રિયા ઝડપી બનાવે છે. જો આરોગ્ય સારું ના રહે, દેશમાં રોગ હોય, રોગનું નિયંત્રણ ના રહેતું હોય તો દેશનો વિકાસ શક્ય હોતો નથી. કારણ કે દેશની મૂડી આરોગ્ય પાછળ ખર્ચાતી હોય છે. તો દેશનું આરોગ્ય સારું રહે એ ખૂબ જરૂરી હોય છે. ને તે શું થાય? દેશનો વિકાસ રૂંધાઈ જાય છે. આગળનો પ્રશ્ન, વય જૂથ એટલે કે શબ્દનો અર્થ સમજાવો. એમાં બીજું છે વય જૂથ. દેશની કુલ વસ્તીમાં બાળકો, પ્રૌઢ અને વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય છે, જેને વય જૂથમાં વહેંચવામાં આવે છે. તો બાળકો જે છે
તો કેટલા સુધીનું જૂથ બાળકોમાં આવે? તો કે 0 થી 14 વર્ષ સુધી બાળકોમાં આવે. અને 15 થી 59 વર્ષ સુધીના હોય તેને પ્રૌઢોનો જૂથમાં સમાવેશ કરવામાં આવે. અને વરિષ્ઠ નાગરિકોનું જૂથ જે 59 થી ઉપર હોય તે ઉંમરવાળી વ્યક્તિ હોય તે વરિષ્ઠ નાગરિકોનું જૂથ આવે. તો કુલ વસ્તીમાં 3 થી 4% બાળકો હોય છે અને વરિષ્ઠ નાગરિકો એટલે 59 થી ઉપરના વ્યક્તિ તે 7% છે, બાકીના બધા પ્રૌઢ છે. તો જાપાનમાં વરિષ્ઠ નાગરિકોનું વય જૂથ પ્રમાણમાં સૌથી ઊંચું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં પુનરાવર્તન પૂરું કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી મળીએ. ઓકે, થેન્ક યુ.